જો તમારા ફેમિલી મેમ્બર્સની પાસે યુપીઆઈ નહીં હોય ને તો પણ તે લોકો પેમેન્ટ કરી શકશે અને પેમેન્ટ લઈ શકશે, કારણ કે સરકારે એક નવી સેવા શરૂ કરી છે. તો શું છે આ સેવા અને કેવી રીતે કામ કરશે એ જોઈએ આજના વિડીયોમાં. હાય, ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. NPCI has introduced UPI Circle, એટલે હવેથી એક જ ફેમિલીના અલગ અલગ સભ્યો એક જ એકાઉન્ટથી બનેલા યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકશે. આમાં એક પ્રાઇમરી યુઝર હશે અને બીજા સેકન્ડરી યુઝર, જ્યારે બધી જ ઓથોરિટી જે છે પ્રાઇમરી યુઝરના હાથમાં જ રહેશે અને સેકન્ડરી યુઝરને ફૂલ ઓથોરિટી આપવી કે પાર્શિયલ ઓથોરિટી આપવી એ ઓથોરિટી પણ પ્રાઇમરી યુઝરના હાથમાં છે. એક પ્રાઇમરી યુઝર મેક્સિમમ 5 સેકન્ડરી યુઝરને એડ કરી શકે અને જ્યારે પણ સેકન્ડરી યુઝર ટ્રાન્ઝેક્શન કોઈ કરે ત્યારે એને એક રિક્વેસ્ટ મોકલવી પડશે પ્રાઇમરી યુઝરને, અને એ પ્રાઇમરી યુઝર જ્યારે રિક્વેસ્ટ અપ્રૂવ કરશે ત્યારે જ સેકન્ડરી યુઝર જે છે એ ટ્રાન્ઝેક્શન કરી શકશે. હવે ભલે ફૂલ ઓથોરિટી આપી દીધી હોય પ્રાઇમરી યુઝરે સેકન્ડરી યુઝરને, છતાં પણ સેકન્ડરી યુઝરે દરેક ટ્રાન્ઝેક્શન પહેલા પ્રાઇમરી યુઝરને એક વખત રિક્વેસ્ટ મોકલવી પડશે. અને સેકન્ડરી યુઝર્સ જેમને ફૂલ એક્સેસ આપવામાં આવ્યો છે એમના માટે પણ મંથલી 15,000ની લિમિટ સેટ કરાઈ છે અને મેક્સિમમ લિમિટ પર ટ્રાન્ઝેક્શન 5,000ની છે. આ ફીચર એટલા માટે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે કે પરિવારના બધા જ સભ્યો એક જ એકાઉન્ટનું યુપીઆઈ યુઝ કરી શકે અને યુપીઆઈ પેમેન્ટ્સને થોડું બૂસ્ટ મળે અને યુઝર્સ વધે. અને જ્યારે સેકન્ડરી યુઝર કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરશે ત્યારે એની નોટિફિકેશન પ્રાઇમરી યુઝર સુધી જશે, જેથી કરીને જે પણ ફ્રોડ થઈ રહ્યા છે તેની ઉપર પણ રોક લગાવવામાં મદદ રહે. તો બસ ટૂંક જ સમયમાં આ જે નવું ફીચર છે એ આપણા ફોનની યુપીઆઈ એપ્લિકેશન્સમાં આવી જશે. તો NPCI નું આ નવું ઇનિશિયેટિવ તમને કેવું લાગ્યું? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો કે શું આ તમારા માટે ઉપયોગી રહેશે કે નહીં. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાત સમાચાર.com સાથે.